ગુડ મોર્નિંગ. 13.1 13.2માં કોઈ ડાઉટ નથી આપ્યા? આનો મિનિંગ કરતા નથી, અને કરતા હો તો બહુ હોશિયાર થઈ ગયા કે બધું આવડી ગયું છે એવું? પેરેન્ટ્સને આ સંભળાવજો વાત મારી. તમે વર્ક નથી કરતા, જુઓ નક્કી થઈ જાય. હું ફટાફટ ચેપ્ટર પતાવી દઈશ તો તમને શું ફાયદો થશે આમાં? 11, 12 બંનેના સ્ટુડન્ટ કોમન આ વિડીયો છે બેયનો. 11th વાળાએ 12thનું આ ચેપ્ટર અત્યારે જ કરી નાખવાનું સારોવાર. તો તમે ડાઉટ નથી આપતા એનો મિનિંગ કરતા નથી, બરાબર? વર્ક કરો તો ડાઉટ તો રહેવા જ જોઈએ, અને અમને ખબર જ હોય અમુક ડાઉટ હોય. ઓકે, તો 13.3 આજથી સ્ટાર્ટ કરવી છે. થોડુંક આપણે બેઝની વાત કરી હતી, બેઝ થિયરમની, બરાબર? તો એનું ફોર્મ્યુલા, બરાબર? If B1 and B2 are exclusive and exhaustive events, and A is an event and P of A. જો આનું તમને ફોર્મ્યુલા કીધું હતું, B1 and B2 are exclusive and exhaustive event. એનો મિનિંગ શું થયો? B1 અને B2નું ઇન્ટરસેક્શન નલ સેટ છે. B1 ઇન્ટરસેક્શન B2 ઇક્વલ ટુ નલ સેટ. B1 બને તો B2 ન બને, B2 બને તો B1 ન બને. અને બેયનો યુનિયન હોય એવું થાય. એક્ઝોસ્ટિવ એટલે બેયનો યુનિયન. જો એક્સક્લુઝિવ હોય એક્ઝોસ્ટિવ હોય એવું નથી હોતું, એક્ઝોસ્ટિવ હોય એક્સક્લુઝિવ એવું નથી હોતું. પણ આ જે થિયરમ છે એ એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ, એટલે ઘણા સ્ટુડન્ટ હજી એક્સક્લુઝિવ ને એક્ઝોસ્ટિવ ઇવેન્ટ એટલે જ ખબર નથી. એક્સક્લુઝિવ એટલે ઇન્ટરસેક્શન નલ સેટ, બરાબર? હું ઘણી બધી વાર એક્ઝામ્પલ આપું છું કે યુ ઇક્વલ ટુ 1 2 3 4 5 6. હું આમ કહું B1 એટલે 1 2, B2 એટલે 5 and 6. તો હિયર B1 and B2 આર એક્સક્લુઝિવ ઇવેન્ટ. એક્ઝોસ્ટિવ ન કહેવાય, ઓનલી એક્સક્લુઝિવ. બરાબર? હું આવી વાત કરું, B1 ઇક્વલ ટુ 1 2 3 4, B2 ઇક્વલ ટુ 4 5 6. તો ઇટ ઇઝ ઓનલી એક્ઝોસ્ટિવ. આ એક્સક્લુઝિવ છે, એક્ઝોસ્ટિવ ન કહીએ. આ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ છે, એક્સક્લુઝિવ ન કહીએ, કેમ કે ઇન્ટરસેક્શન તો કંઈક છે ને. 4 છે એ બેયમાં છે. એનો મિનિંગ ધીસ ઇઝ ઓનલી એક્ઝોસ્ટિવ ઇવેન્ટ, ધીસ ઇઝ ઓનલી એક્સક્લુઝિવ. પણ જો હું આમ કહું B1 ઇક્વલ ટુ 1 2 3, B2 ઇક્વલ ટુ 4 5 6. તો હિયર in third case, exclusive and exhaustive events. B1 and B2 are mutually exclusive event and exhaustive event. If B1 intersection B2 equal to null set and B1 union B2 equal to U, then these are the exclusive and exhaustive. એ ઇવેન્ટને આપણે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ કહેશું. આ ટાઈપની ઇવેન્ટને શું કહેશું? કોમ્પ્લિમેન્ટરી. mutually exclusive and exhaustive. એક્સક્લુઝિવ અને એક્ઝોસ્ટિવ એવી બે હોય એવી ઇવેન્ટને આપણે કોમ્પ્લિમેન્ટરી. તમે જો B1નો કોમ્પ્લિમેન્ટ કરો તો B2 આવશે, B1 પ્રાઇમ કરો તો શું આવશે તમે વિચારો?
B1 પ્રાઇમ અથવા B1 બાર, JEEમાં આવી રીતે બારથી બતાવે, એડવાન્સમાં JEEમાં આપણે પ્રાઇમથી બતાવીએ, ગુજરાત ટેક્સ્ટ બુકમાં પ્રાઇમથી બતાવે. તો B1ના ન હોય એવા યુના એલિમેન્ટ, તો B1માં 1 2 3 છે, તો B1 પ્રાઇમમાં શું આવશે? તો કે 4 5 6. B2 પ્રાઇમ કરીએ તો શું થાય? તો કે B2માં 4 5 6 છે, તો એ સિવાયના યુના એલિમેન્ટ, તો કે 1 2 3. તો ધીઝ આર ધ exhaustive and exclusive, that means complementary events. તમારે કોમ્પ્લિમેન્ટરી સેટ આવતો હોય એમ કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ આને કહેવાય, બરાબર. તો આ જે થિયરમ છે એ ટાઈપનું થિયરમ છે કે B1 એન્ડ B2 આર એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ. જ્યાં B1 છે ત્યાં B2 નથી, B2 છે ત્યાં B1 નથી, બરાબર. તમને બે બોક્સ આપ્યા હોય તો બે બોક્સમાંથી એક્ઝેક્ટલી વન બોક્સ જ સિલેક્ટ કરવાનું છે. પહેલું બોક્સ સિલેક્ટ કરો તો બીજું બોક્સ નહીં, ને બીજું બોક્સ સિલેક્ટ કરો તો પહેલું નહીં. હાવ આમનામ નથી આવી જવાનું. તમે એમ કહો બોક્સ સિલેક્ટ કર્યા વગર, તો કે એવું નહીં. B1 કે B2માંથી એક તો અકર થવી જોઈએ. હું કોઈન ડાઇઝને ટોસ કરું, તમે એમ કહો B1 એ નથી બનતી ને B2 નથી બનતી, તો એવું તો ન બને. અને જો B1 અકર, B1 બની ગઈ, અકર મીન્સ બની ગઈ, તો B2 બનશે નહીં. B2 બનશે તો B1 નહીં બને. એટલે બોક્સ 1 સિલેક્ટ કરશો તો બોક્સ 2 નહીં સિલેક્ટ કરો, બોક્સ 2 સિલેક્ટ કરશો તો બોક્સ 1 સિલેક્ટ નહીં કરો. એ ઇવેન્ટ શું છે? તો એ બે ઉપર ડિપેન્ડ છે. સપોઝ અહીંયા હું એ ઇવેન્ટ્સ એટલે 1 અને 6 એમ કહું, થર્ડને ધ્યાનમાં રાખીને. તો એ ઇવેન્ટ કેવી છે? બે સાથે રિલેટેડ છે. હું વ્હાઇટ બોલની વાત કરતો તો પહેલી બોક્સમાં વ્હાઇટ બોલ છે, બીજા બોક્સમાં વ્હાઇટ બોલ છે, બરાબર. તમને આવું એક્ઝામ્પલ આપ્યું હતું મેં. બે બોક્સ હોય તમારી પાસે, બોક્સ 1, બોક્સ 2, 3 વ્હાઇટ 4 બ્લેક, બરાબર, 2 બ્લેક 5 વ્હાઇટ, આમ છે બોલ. તો તમે કોઈ એક બોક્સ સિલેક્ટ કરો, એમાંથી બોલ સિલેક્ટ કરવાની, સિલેક્ટેડ બોલ વ્હાઇટ હોય એની પ્રોબેબિલિટી વિચારતા હો, તો વ્હાઇટ બોલ પહેલાં બોક્સમાં છે ને બીજા બોક્સમાં છે, બે બોક્સમાં છે. એટલે એ ઇવેન્ટ કેવી ઇવેન્ટ છે? બે સાથે રિલેટેડ. જો થિયરમ તમારા સિલેબસમાં નથી, પણ થિયરમનો બેઝ સમજવો જરૂરી. થિયરમ શું કહેવા માગે? થિયરમ એકચ્યુઅલી અમારા પ્રોબ્લેમ એ જ થાય કે સ્ટુડન્ટ છે એ થિયરમ એટલે કે થિયરી બેઝ છે નહીં. હવે જે સિલેબસ છે એ ટોટલી એક્ઝામ્પલમાં જ છે. પહેલાં જે સિલેબસ હતો એમાં થિયરમ એ આસ્કિંગ હતું, બરાબર. તો થિયરમ છે નહીં, બરાબર. તો તમારે શું કરવાનું? થિયરમ જો ન હોય તો આપણે કરશું શું? તો કે ભાઈ થિયરમ સમજવાના ખરા, કેમ કે તો તમને ન્યુમેરિકલ્સ આવડે. તો B1 અને B2 બે એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ છે, અને એ ઇવેન્ટ્સ છે એ 1 ને 6 કહીએ તો એ બે સાથે રિલેટેડ છે, બરાબર. 2 મિનિટ. ઓકે, જો હું એમ કહું B1 અને B2 આર એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ, ધેટ મીન્સ દે આર કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. એ ઇવેન્ટ છે એ બે સાથે રિલેટેડ છે. આ એક્ઝામ્પલમાં હું આમ આપું, આમાં હું એમ કહું કે એ ઇવેન્ટની પ્રોબેબિલિટી આપણે વિચારવી છે, તો એ ઇવેન્ટની પ્રોબેબિલિટી માટે ફોર્મ્યુલા શું? તો કે આવું ફોર્મ્યુલા છે, P of B1 into A divides B1 plus P of B2 into A divides B2. હવે તમને એમ થાય કે આ ડિવાઇસ શું છે? તો ડિવાઇસ તો આપણે પહેલી એક્સરસાઇઝથી આવે છે. એ ડિવાઇસ બી કોને કહેવાય? તો કે P of A ઇન્ટરસેક્શન B અપોન P of B. આનો મિનિંગ શું થાય? તો કે બી ઇવેન્ટ બની ગઈ, એને ધ્યાનમાં રાખીને એ ઇવેન્ટ. તમે 12th સાયન્સ ક્લિયર કરી નાખો અને પછી તમને એન્જિનિયરિંગ કોલેજ, ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળે એની પ્રોબેબિલિટી, ધેટ ઇઝ P of A ઇન A divides B. એ ઇવેન્ટ એટલે એન્જિનિયરિંગમાં એડમિશન મળે. બી ઇવેન્ટ એટલે 12th સાયન્સ ક્લિયર કરો,
તો પહેલાં કઈ ઇવેન્ટ બનશે? બી. બી બની જાય તો એનું વિચારાય ને. એટલે એ છે એ કન્ડિશનલ છે, બરાબર. તમે એમ કહો કે હું રૂમમાં જઈને પહેલું બોક્સ સિલેક્ટ કરું પછી પહેલાં બોક્સના બોલનું વિચારવાનું ને, બરાબર. તો એ ડિવાઇસ B1 એટલે B1 બની જાય ને ધ્યાનમાં રાખી એની પ્રોબેબિલિટી, B2 બની જાય ને ધ્યાનમાં. થિયરમ બહુ ઇઝી છે, જો એનું પ્રૂફ મારે આપવું હોય તમને તો બહુ ઇઝી છે. આ શું છે? આટલો પાર્ટ છે એને શું કહેવાય? તો કે A અને B1નું ઇન્ટરસેક્શન. આ પાર્ટને શું કહેવાય? A અને B2નું ઇન્ટરસેક્શન. એ બેને ભેગા કરો તો શું બને? A બની જાય કે નહીં? આને નાને ભેગા કરો તો શું બનશે? A. હાવ નાના છોકરાને ખબર પડી જાય એવું છે. આ આટલો કટકો છે, આ આટલો કટકો જોઈન્ટ કરી દો એટલે જોઈન્ટ એટલે યુનિયન. યુનિયન કરો એટલે શું બને? તો કે P ઓફ A. અહીંયા વચ્ચે યુનિયન એટલે પ્લસ મૂકીએ કાંઈ એવું એક્ઝોમ અથવા તો પોસ્ટ્યુલેટ આવે. P ઓફ A યુનિયન B ઇક્વલ ટુ PA પ્લસ PB ઇફ A એન્ડ B આર એક્સક્લુઝિવ એન્ડ. તો આ જે છે અને આ વાત છે એ એક્સક્લુઝિવ જ છે, એટલે આ બંને ઇવેન્ટ છે એ એક્સક્લુઝિવ છે, એટલે તમે પ્લસ કરી શકો વચ્ચે. હવે આપણે P ઓફ B1 થી મલ્ટીપ્લાય કરીએ અને ડિવાઈડ કરીએ. P ઓફ B2 થી મલ્ટીપ્લાય કરીએ અને ડિવાઈડ કરીએ. તો જો આમ હોય તો આમ કહીએ કાંઈ A ઇન્ટરસેક્શન B અપોન PB તો શું કહેવાય? A ડિવાઇઝ B. તો A ઇન્ટરસેક્શન B1 અપોન P ઓફ B1 તો એને શું કહેવાય? A ડિવાઇઝ B1 કહેવાય કે નહીં? આનું ફોર્મ્યુલા વિચારો તો આવું થાય કે નહીં? એવી રીતે આનો મિનિંગ શું થાય? આ થશે કે નહીં? પૂરું થઈ ગયું. તો કે આટલી એવી જ વાત છે. તો કે હા, સમમાં કેવી રીતે એક્સપ્રેસ થાય? તો સમમાં હું વાત કરું કેવી રીતે બને, બરાબર. આ તમારે પ્રૂફની જરૂર પડતી નથી. પ્રૂફ તમને કોઈ પૂછશે નહીં કે આ ફોર્મ્યુલા કેવી રીતે આવ્યું, પણ મેં તમને સમજાવી દીધું. હું એમ કહું, હું આવો કાંઈ એક્સપેરિમેન્ટ કરું કે બાજુના રૂમમાં 2 બોક્સ છે, એમાં આ ટાઈપના બોલ છે, 3 વ્હાઇટ 4 બ્લેક 5 વ્હાઇટ 2 બ્લેક, બરાબર. બાજુના રૂમમાં જઈને એક બોક્સ સિલેક્ટ કરવાનું, એમાંથી એક બોલ સિલેક્ટ કરવાનો. એ સિલેક્ટેડ બોલ વ્હાઇટ હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે, એવું હું પૂછું. તો તમે પહેલાં બોક્સ સિલેક્ટ કરશો કે બોલ સિલેક્ટ કરશો? તો કે બોક્સ. તો ઇવેન્ટ B1 સિલેક્ટિંગ બોક્સ 1, ઇવેન્ટ B2 સિલેક્ટિંગ બોક્સ 2. બોક્સ 1 સિલેક્ટ કરો એને B1 કહો, બોક્સ 2 સિલેક્ટ કરો એને B2 કહો. જો આ ઇવેન્ટ્સ તમે વિચારી શકો ને એટલે સમ 50% થઈ જાય, 50-60%. જેને ઇવેન્ટ વિચારતા આવડે એના માટે. ઇવેન્ટ આ હું જે લખું છું એ બહુ સૌથી અગત્યનું એવું માનું. કેમ કે તમારે સ્ટાર્ટિંગ શું કરવાનું? તો કે પહેલાં તો હું રૂમમાં જાઉં એટલે બોક્સ સિલેક્ટ કરીશ ને. તો બોક્સ 1 સિલેક્ટ કરું તો બોક્સ 2 સિલેક્ટ કરીશ? તો કે નહીં. બોક્સ 2 સિલેક્ટ કરું તો બોક્સ 1? તો કે નહીં. આમ નામ આવી જાઉં તો હું એક લાફો મૂકું ને કે મેં તને શું કીધું હતું? બાજુના રૂમમાં જા, એક બોક્સ સિલેક્ટ કર ને એમાંથી એક બોલ સિલેક્ટ કર. તું તો હાવ આમ નામ વયો એવો. તો B1 અને B2 કેવી ઇવેન્ટ છે? B1 બનશે તો B2 નહીં બને, B2 બનશે તો B1 નહીં બને. they are એક્સક્લુઝિવ. અને બેમાંથી એક તો બનશે જ તે, એટલે બેનો યુનિયન કરો તો યુ. એટલે તમારે બેમાંથી એક કામ તો કરવાના જ છે અને એક જ કામ કરવાનું. હવે બોલ સિલેક્ટ કરવાની વાત છે, એને આપણે ઇવેન્ટ A કહીએ. સિલેક્ટેડ બોલ ફ્રોમ સિલેક્ટિંગ બોક્સ ઇઝ વ્હાઇટ. જો આમાં કાંઈ બોક્સનું નામ નહીં કહેવાનું, બોક્સ 1 કે 2 નહીં.
જે બોલ્સ તમે સિલેક્ટ કરો છો શેમાંથી સિલેક્ટ કરશો તો કે સિલેક્ટિંગ બોક્સમાંથી. એ બોલ વ્હાઇટ હોય એની પ્રોબેબિલિટી પૂછું છું, બરાબર? તો કે પહેલાં તો B1 ને B2 ઇવેન્ટ માટે આપણે વિચારવું હોય તો કેટલા ચાન્સ થાય? તો કે 2 બોક્સ છે અને 1 બોક્સ સિલેક્ટ કરીએ તો 1/2. પીઓ B2માં 1/2. આમ નામ વિચારો તો 50-50% ચાન્સ હોય. 3 બોક્સ હોય એમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું તો 1/3 આવે. 4 બોક્સ હોય તો 1/4 આવે. હા, તમને હું એવું કહું કે ભાઈ તમારે છે ને ત્યાં જઈને કોઈનને ટોસ કરવાનો, 2 વાર ટોસ કરવાનો. 2 વાર હેડ આવે તો પહેલું બોક્સ સિલેક્ટ કરવાનું, નહીંતર પછી બીજું બોક્સ. તો પછી પ્રોબેબિલિટી ચેન્જ થાય, બરાબર? બાજુના રૂમમાં બોક્સ છે, 2 બોક્સ છે, તમારે ત્યાં જઈને કોઈનને ટોસ કરવાનો 2 વાર, 2 ટાઈમ ટોસ કરવાનો. ઇફ H ધેન સિલેક્ટિંગ બોક્સ 1, અધરવાઇઝ સિલેક્ટિંગ બોક્સ 2. તો પાછું 1/2 નહીં કરવાનું. તો પાછું એમ વિચારવાનું કે ભાઈ કોઈનને 2 ટાઈમ ટોસ કરીએ તો શું શું આવે? તો કે HH, HT, TH, TT. તો HH આવે એની પ્રોબેબિલિટી તો કે 1/4. HH નો આવે એની પ્રોબેબિલિટી તો કે 3/4. TH, TT, HT તો 3/4. તો ચાન્સ અલગ અલગ થાય ને. 25% 1 બોક્સના પહેલું બોક્સ સિલેક્ટ કરીએ ને, 75% બીજું બોક્સ સિલેક્ટ કરીએ. 75% એટલે 75/100 એટલે 3/4. 25% એટલે 25/100. અને હાવ આ કોમન સેન્સથી જ વિચારવાનું છે, બરાબર? હવે ઇવેન્ટ એ કોને કીધી આપણે? સિલેક્ટેડ બોલ ફ્રોમ સિલેક્ટિંગ બોક્સ ઇઝ વ્હાઇટ. વ્હાઇટ બોલ સિલેક્ટ થાય એની પ્રોબેબિલિટીને, એની ઇવેન્ટને આપણે એ કીધી. તો એ ઇવેન્ટ છે એ કન્ડિશનલ છે કે તો કે કન્ડિશનલ. જો ઇન્ડિપેન્ડન્ટ એટલે તમે સમજી ગયા 13.2x આખી ઇન્ડિપેન્ડન્ટની છે. હવે મેં તમને જ્યારે એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ એક કાર્ડ સિલેક્ટ કરીએ, એ કાર્ડ કિંગ હોય અને B1 ઇવેન્ટ કહીએ, અને સિલેક્ટિંગ કાર્ડ ઇઝ ડાયમંડ તો એને B2 ઇવેન્ટ કહીએ. તો B1 ને B2 ઇવેન્ટ કેવી ઇવેન્ટ થઈ? તો કે ઇન્ડિપેન્ડન્ટ. સિલેક્ટેડ કાર્ડ છે કિંગ હોય એને B1 કહીએ, અને ડાયમંડનું હોય એને B2 કહીએ. તો B1 બની જાય તો B2 બનશે? તો કે ના, એવું જરૂરી. B2 નહીં બને એવું? તો કે ના, એવું જરૂરી નહીં. હું એમ કહું કે સિલેક્ટેડ કાર્ડ છે એ કિંગ છે, તો તમારામાંથી કોઈક એમ કે તો ડાયમંડ નહીં હોય, તો કે એવું ન કહેવાય. ડાયમંડ હશે જ તે, તો કે એવું ન કહેવાય. સિલેક્ટેડ કાર્ડ ઇઝ ડાયમંડ એવું આપી દીધું હોય તો તમે એમ કહો કે તો કિંગ જ હશે, તો હું કહું એવું ન કહેવાય. તમે એમ કહો કિંગ નહીં હોય તો કે એવું ન કહેવાય. એટલે 2 ઇવેન્ટ કેવી થઈ? ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ, સ્વતંત્ર. B1 સાથે B2 ને કાંઈ નથી ને B2 સાથે એનો મિનિંગ ઇન્ટરસેક્શન નલ સેટ નહીં પાછું. જો એક્સક્લુઝિવમાં તો શું હોય? ઇન્ટરસેક્શન નલ સેટ. જ્યારે ઇન્ડિપેન્ડન્ટ એટલે ઇન્ટરસેક્શન નલ સેટ નહીં. ચરકટનો રાજા હોય કે ન હોય? ડાયમંડ એ હોય ને કિંગ હોય એવો કાર્ડ હોય? તો કે હા હોય, બરાબર કે નહીં? પણ અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કહેવાય એ ઇવેન્ટ? તો કે ના, એને B1 સાથે ને B2 સાથે બે સાથે રિલેશન છે, પણ થોડો ઘણો ફેરફાર સાથેનો. તો એ ડિવાઇસ B1 એવું તમે કહો, એનો મિનિંગ શું થાય? B1 ઇવેન્ટ બની ગઈ. તમે 12 સાયન્સ પાસ થઈ ગયા, એન્જિનિયરિંગ લાઈન ફોર્મ હોય ને એની લાઈનમાં તમે ઊભા રહ્યો, અથવા તો ક્યાંક ફંક્શન હોય એમાં તમે ગયા હો, કે 12 પાસ જ તે ખાલી આવવા જોઈએ, એટલે એ બની ગઈ. એને ધ્યાનમાં રાખીને એની પ્રોબેબિલિટી વિચારી. તો કે સિલેક્ટેડ બોલ ઇઝ વ્હાઇટ, તો B1 બની ગઈ, એનો મિનિંગ બોક્સ 1 સિલેક્ટ થઈ ગયું. તો વ્હાઇટ બોલ સિલેક્ટ થાય તો 3C1/7C1 એટલે 3/7. એ ડિવાઇસ B2 ગયો તો શું થાય? તો કે 5/7. જો 5C1/7C1, 3C1/7C1 2 બોલ સિલેક્ટ કરવાનો હોય તો શું લખાય? 3C2/7C2, 5C2/7C2 ટોટલ, બરાબર? 3 બોલ સિલેક્ટ કરવાનો હોય તો 3C3/7C3, 5C3/7C3, બરાબર ને? C આવે કોમ્બિનેશનનું. હવે પ્રોબેબિલિટી કોની આપણે વિચારીએ તો કે ભાઈ સિલેક્ટેડ બોલ ઇઝ વ્હાઇટ, તો એની પ્રોબેબિલિટી P
પી ઓફ B1 એટલે 1/2, A ડિવાઇઝ B1 એટલે 3/7, પી ઓફ B2 એટલે 1/2, 5/7, 14નો એલસીએમ લઈએ તો 3 + 5, 8/14 એટલે 4/7, બરાબર. તો અમને ખબર પડી ગઈ આના ઉપર આખી એક્સરસાઇઝ છે. હવે થોડુંક આલા ઉપરથી આગળ એ લોકોએ સમ આપ્યા છે. બેઝ થિયરમ ખરેખર એને કહેવાય. હવે બાજુના રૂમમાં 2 બોક્સ છે, એ બોક્સમાંથી એક બોક્સ સિલેક્ટ કરો, એમાંથી એક બોલ સિલેક્ટ કરો અને સિલેક્ટેડ બોલ વ્હાઇટ હોય એની પ્રોબેબિલિટી શું? તો કે 4/7. હવે તમે મને કાંઈક ક્વેશ્ચન કરો કે સર હું બાજુના રૂમમાં ગયો, એક બોક્સ સિલેક્ટ કર્યું, એમાંથી બોલ સિલેક્ટ કર્યો અને એ બોલ વ્હાઇટ છે જ તે. હાલો હું તમને કહી દઉં. તો મેં બોક્સ 1 સિલેક્ટ કર્યું એની પ્રોબેબિલિટી શું? એનો મિનિંગ તમે ક્વેશ્ચન કયો કરો છો? એ ઇવેન્ટ બની ગઈ, બરાબર. તમે આમ વાત કરો છો કે સર બાજુના રૂમમાં હું ગયો, એમાંથી એક બોક્સ સિલેક્ટ કર્યું, એમાંથી એક બોલ સિલેક્ટ કર્યો અને જો એ વ્હાઇટ બોલ જ છે. તો મેં બોક્સ 1 સિલેક્ટ કર્યું એની પ્રોબેબિલિટી શું? એટલે એ ઇવેન્ટ આપણે કોને કીધી છે? સિલેક્ટેડ બોલ ઇઝ વ્હાઇટ. તો એ ઇવેન્ટ બની ગઈ. હવે બોક્સ 1 સિલેક્ટ કરવું એની પ્રોબેબિલિટી, તો એને B1 ડિવાઇઝ એ કહેવાય, બરાબર. તો એના માટે કાંઈ ફોર્મ્યુલા તો કે આવું આવે, પી ઓફ B1 ઇન્ટુ પી ઓફ A ડિવાઇઝ B1 અપોન પી ઓફ A. જો તમે ઇઝીલી ચેક કરી શકશો આ ફોર્મ્યુલા. આનો મિનિંગ શું થાય? A ડિવાઇઝ B1, તો કે B1 બની ગઈ એને ધ્યાનમાં રાખીને ફોર્મ્યુલા કહેવું હોય તો શું થાય? તો કે A ઇન્ટરસેક્શન B1, પી ઓફ A ઇન્ટરસેક્શન B1 અપોન પી ઓફ B1. તો પી ઓફ B1 કેન્સલ થઈ જાય. તો A ઇન્ટરસેક્શન B1 અપોન પી ઓફ A, એને B1 ડિવાઇઝ એ કહેવાય. ન સમજાણું હોય તો ફરી વાર, પી ઓફ B1 ડિવાઇઝ એ એમ હું કહું તો એનું ફોર્મ્યુલા શું થાય? તો કે B1 ઇન્ટરસેક્શન A અપોન પી ઓફ A. B1 ઇન્ટરસેક્શન A ને A ઇન્ટરસેક્શન B1 એવું કહીએ કાંઈ, અપોન પી ઓફ A. હવે હું પી ઓફ B1 થી મલ્ટીપ્લાય કરું, ડિવાઈડ કરું તો આ બની જાય. જો આનું આમ વિચારો તો A ઇન્ટરસેક્શન B1 અપોન પી ઓફ B1, પી ઓફ B1 ઉડી જાય તો A ઇન્ટરસેક્શન B1 રહે. એ છે ને? ઓકે. ફોર્મ્યુલા તો તમારે યાદ રાખવાનું છે, થિયરમમાં પ્રૂફ નથી આવતું. પ્રૂફ આવે તો પી ઓફ B1 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરી નાખો ને એટલે ફોર્મ્યુલા બની ગયું. હવે પી ઓફ A એટલે 4/7, પી ઓફ B1 એટલે શું? તો કે 1/2, A ડિવાઇઝ B1 એટલે શું થાય? તો કે A ડિવાઇઝ B1 એટલે 3/7, 7 કટ થઈ જાય એટલે 3/8, બરાબર. હા, તો નીચે આવી જાય. તો B1 ડિવાઇઝ A એવું ફોર્મ્યુલા. એવી રીતે B2 ડિવાઇઝ એ હોય તો શું કહેવાનું? પી ઓફ B2 A ડિવાઇઝ B2 અપોન પી ઓફ A. તો આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો પહેલાં તમારે પી ઓફ A તો ફાઇન્ડ કરવો પડે. હવે આવી રીતે 3 બોક્સ હોય, બોક્સ 1, બોક્સ 2, બોક્સ 3, તો હજી ફોર્મ્યુલામાં શું આવી જાય? એટલું તો આવે જ તે. પ્લસ શું આવશે? પી ઓફ B3 ઇન્ટુ પી ઓફ A ડિવાઇઝ B3. આ ફોર્મ્યુલામાં કાંઈ ફેર ન પડે. હવે 4 બોક્સ હોય તો હજી આવે. તો 13.3 એક્સરસાઇઝ છે એ ટોટલી આના ઉપર છે, બેઝ થિયરમ કહેવાય, એના ઉપર છે આખું. તો એકવાર તમારે રિવાઇઝ કરવાનું છે અને 13.3 એક્સરસાઇઝ કરવાની, બરાબર. એ સિન્સિયરલી કરો તો તમને ખ્યાલ આવી જાય કે આવડ્યું કે નહીં. ઓકે. અને નેક્સ્ટ ફ્રાઈડે આપણે ટેસ્ટ રાખશું આની, બરાબર. 11, 12 બધાએ દેવાની છે. ઓકે. એસાઇનમેન્ટ મંડે સબમિટ કરવાના છે, બરાબર. પ્રતીક સર લઈ જવાના છે અહીંથી. ઓકે. પ્રતીક સર પાસેથી એસાઇનમેન્ટ મંડેમાં તમારે અહીંથી આવીને લઈ જવાના છે અને પ્રતીક સર પાસે તમે ડાઉટ એ સોલ્વ કરાવી શકો. મંડે, વેનસડે, ફ્રાઈડે પ્રતીક સર હોય અહીંયા, બરાબર. તો એસાઇનમેન્ટ દેવા આવો ત્યારે કરી શકો. ઓકે. થેન્ક યુ.